હાલો અમારી યુટ્યુબ ફેમિલી, કેમ છો? મજામાં મજામાં જ હોય ને, કેમ કે આપણા બ્લોગ જોતા હોય બધા ખૂબ જ મજામાં હોય છે. ચાલો મિત્રો, તો આજે આપણે આવી ગયા છીએ સુરતની અંદર, જ્યાં આપણે ત્યારે ઘૂમવા નીકળી ગયા છીએ, હું અને અમારા વિજયભાઈ. ચાલો તો હું તમને બતાવું. જોઈ લો, અહીંયા અમારા વિજયભાઈ અહીંયા જો સુરતમાં ફરે છે, ફૂલ મોજ ને ફૂલ બાગાજી. જોઈ લો, આપણે સુરતના અત્યારે રાતે 10 વાગે નીકળી ગયા છીએ ફરવા. જોઈ લો સુરતનો ફૂલ નજારો, ફૂલ મોજમાં ફૂલ બાગાજી કરતા કરતા. જોઈ લો અમારા ભાઈબંધો અહીં આવી ગયા છે. જોઈ લો. ચાલો મિત્રો, તો આપણે હવે રજા લઈ અને હવે જવાનું છે આપણે આગળ. ચાલો આપણે તમને લઈ જઈએ. મેસેજ નાખવાનો પ્રયાસ કર્યો. આજે હું એટલા માટે બોલું છું કે ફરીવાર ચૂંટણી ચાલી રહી છે, 2 દિવસની વાર છે. ફરીવાર એમના ભાગ્યો પોસ્ટ મૂકે છે. પાયલ સાકરીએ 5 વર્ષની અંદર મિશન રોડ ઉપર 5 પ્લોટ લીધા. આજે સ્ટેજ પરથી કહું છું, સરકાર તમારી, મંત્રી તમે પોતે તમારા ભાગ્યો પાસે પોસ્ટ મુકાવો છો. સીડી ચાલો, તો તમે જે જોઈ રહ્યા હતા કે એ એટલું બધું ચૂંટણી અહીંયા હાલે છે સુરતમાં, એટલે સુરતમાં ચૂંટણી હાલે છે તો એનું બધું પ્રવચન અહીંયા સરસ મજાના બેન આપતા હતા અને આપણે પણ જોયું છે, તમને વિડીયોમાં બતાવ્યું છે. અને હવે આપણે જઈએ છીએ આપણા કારખાને, જ્યાં આપણે કામ કરીએ છીએ. એ આજે કારખાનું તમને બતાવવાનું છે. આપણે વિડીયોમાં કોઈ કાંઈ બતાવ્યું નથી, કારણ કે આપણા સબસ્ક્રાઈબર છે એ ત્યારે આપણી પાસે આવે છે અને બધા આપણા સબસ્ક્રાઈબર જે આપણને મળે છે, એટલે આપણા માટે કોઈ લોકેશન નાખતા નથી. પણ આજે આપણે લોકેશન નાખવાનું છે, તો ચાલો હું તમને લોકેશન બતાવું. તો જોઈ લો. તો આજે આપણે તમને લોકેશન બતાવવાનું છે. તો આ છે આપણો ગેટ નંબર 1 કૃષ્ણા પાર્ક. અને વિશે હું લખ્યું ભાઈ? ઇન્ડસ્ટ્રીયલ. અને હવે આપણે આવી ગયા છીએ અને જોઈ લો, આ આપણી સોસાયટી છે. આ સોસાયટીમાં આપણે રહેવી છે અને ખૂબ જ સરસ મજાનું કામ છે અને ખૂબ જ મજા આવે છે આપણને. ચાલો હું તમને બતાવું. જોઈ લો, ફૂલ મોજ ને ફૂલ બાગાજી કી. અને અહીંયા તો જ્યાં જોર નગરી કેટીએમ મળે હમી. હા, જોઈ લો બાકાજી કી. ઓ ભાઈ, કાંઈ ઘટે જ નહીં. બધી જ બિલ્ડિંગો એક સરખી છે અહીંયા, કારણ કે અહીંયા સોસાયટીનો નિયમ હોય છે. જોઈ લો. જોઈ લો, જ્યાં જોવાના નગરી કેટીએમ જ તમને જોવા મળશે, કારણ કે અહીંયા સુરતમાં અમે જે સોસાયટીમાં રહેવી છીએ એ સોસાયટીમાં તમને કેટીએમ જ જોવા મળશે. અને હવે હું તમને બતાવું અમારું કેન્ટીન, જ્યાં આપણે અત્યારે ચા નાસ્તો કરવી છીએ સવારમાં. ચાલો હું તમને બતાવું. તો જોઈ લો, જોઈ લો મહાદેવ કેન્ટીન. અને અમારા વિજયભાઈ અમારે હારે. ચાલો હું તમને બતાવું. જોઈ લો. અને આપણું દફતર આવી ગયું છે, તો હું તમને અમારું દફતર બતાવું. ચાલો આપણું તમને દફતર બતાવ્યું. જોઈ લો, આ આપણું દફતર છે હોપટ. આમાં આપણે રહેવી છીએ. ચાલો. આપણે જે કામ કરવી છે એ તમને બતાવી આજે. જોઈ લો, અહીંયા બધી કુર્તી આપણે બધું હકેલીને મૂકવી છે અને આ બધી ખર્ચી કરવી છે. આ છે આપણે બધું અત્યારે કામકાજ છે, અત્યારે બંધ છે, ઘડીક ચાલુ થાય પાછું અમારું. જો આવી લો, અહીંયા છે બધું કુર્તીનું કારખાનું. એક નંબર માલ ભર્યો છે અહીંયા બધે. જોઈ લો તમે. અને અમારા ભાડાભાઈ અહીંયા કામ કરે છે. ભાડાભાઈ જય માતાજી. શરમાતો નહીં.
ચાલો હવે તમને લઈ જાઉં માછી ઉપર ઉપલા માળામાં ને અહીંયા છે ઓફિસ રૂમ અંદર તમને બતાવે નહીં પણ ચાલો આપણે ઓફિસ રૂમ જેવો જઈએ અંદર ચાલો તો આપણે ફાઇનલી ત્યારે પહોંચ્યા છીએ આપણા દફતરે અને આપણા દફતરની બહાર કેવો નજારો છે જે હું તમને બતાવું બાલ્કની આપણે દફતરની બહારનો નજારો છે બાલ્કની વિશે જોઈ લો ફૂલ મોજને ફૂલ બાકાજી ગઈ ચાલો હું તમને લઈ જાઉં અહીંયા જે આપણે માલ તૈયાર થાય છે અહીંયા જે આપણે નીચે જે કુર્તીનો માલ તૈયાર થાય છે અહીંયા કટિંગ થાય છે હું તમને બતાવું માલ તો જોઈ લો અહીંયા માલ બધો પીડ્યો છે ને આપણે જે કુર્તીનો બધો જ જે કાંઈ માલ સામાન બને છે એનું અહીંયા કટિંગ કામકાજ થાય છે ચાલો હું તમને બતાવું જોઈ લો વિજયભાઈ આપણે ઓલી લાઈટો ચાલુ કરી દો અહીંયા બધો માલ જ તૈયાર થાય છે અને બધું અહીંયા લખવામાં આવે છે જોઈ લો અહીંયા આપણે મંદિર છે જ્યાં આપણે રોજ સવારે અગરબત્તીને પૂજા કરવી છીએ અને અહીંયા બધું જે કાંઈ કટિંગ થાય છે જોઈ લો અને આપણે અહીંયા સવારમાં કારક જીમ પણ કરવી છીએ તો જોઈ લો આ જે છે ને એ ઓછામાં ઓછું લગભગ 5 કિલોનું છે તમે જોઈ લો આ રીતે જીમ કરવી છે અને અહીંયા આપણે કટિંગ કામકાજ થાય છે તમને બહુ સારી રીતે બતાવ્યું છે તો જોઈ લો એટલે અહીંયા જે પીડ્યા છે એને તાકા કહેવાય છે અને આ તાકા આપણે નીચેથી અહીંયા આવે છે અને અહીંથી જે કાંઈ છે આ કટિંગ ચલો માલ જોઈ લો અહીંયા આવું કટિંગ નીકળે છે અને આ પીસ છે જે નીચે વ્યૂ જાય છે અને નાથી આપણે વ્યૂ જાય છે સિલાઈ મશીનમાં સિલાઈ થઈને માલ હેઠે જે તમને આગળ બતાવ્યો એ છે અને કુર્તી તૈયાર થઈ જાય છે ચાલો મિત્રો તો આપણા બ્લોગમાં તમને કેમ મજા આવી કે નહીં તે સરસ મજાની કોમેન્ટ કરી દેજો તો ચાલો આપણે મળશું એક નવા વિડીયો સાથે તો બન્યા રહેજો આપણી યુટ્યુબ ચેનલમાં ત્યાં સુધી જય માતાજી